હેલો ગાઈઝ, તો આજે મારે દશામાનો વ્રતનો બીજો દિવસ હતો. તો મસ્ત મજાની મેં માતાજીની આરતી કરી નાખી છે, પૂજા કરી નાખી છે. અને અહીંયા એટલી મંદિરમાં ગરમી થતી હતી ને વાત પૂછોમાં. પછી મેં માતાજીને પગે લાગી લીધું ને આશીર્વાદ લઈ લીધા. અને મને એટલી ગરમી લાગતી હતી ને તો થોડીક વાર નીચે આવીને હું પંખા નીચે સૂઈ ગઈ હતી. તો સાહેબ કે ચાલ સૂવાનું નથી, આપણે મહાદેવના મંદિરે જવાનું છે. પછી હું ને સાહેબ નીકળી ગયા મંદિરે જવા માટે. અમે છે ને અત્યારે બાઇક લઈને જઈએ છીએ, નહીંતર તો છે ને અમે ચાલીને જઈએ છીએ. પણ આજે છે ને મારે થોડું મોડું થઈ ગયું તો સાહેબ કે ચાલ આપણે ગાડી લઈને જઈએ. તો હું ને સાહેબ બંને મોજ મસ્તી કરતા જતા હતા અને પહોંચી ગયા સીધા મહાદેવના દર્શન કરવા. તો મસ્ત મજાના તમે લોકો પણ મહાદેવના દર્શન કરી લો. રોજના હું દર્શન બને ત્યાં સુધી તમને લોકોને કરાવીશ. અને પછી ઘરે આવ્યા તો સાહેબ કે મને ભૂખ લાગી છે, મારે કાજુ ખાવા છે. તો સાહેબને આપી દીધા કાજુ. પણ મેં સાહેબને કીધું હવે થોડાક જ રહ્યા છે, આટલા જ રહ્યા છે, તમે બીજી વાર લેતા જાઓ. તો સાહેબ કે ઓકે. અને પછી સાહેબ જતા રહ્યા ઓફિસ. અને મારે વસ્તુ લેવી હતી એટલે હું આવી હતી દુકાને. તો એમ મસ્ત મજાની હું તો ઊભી રહી ગઈ હતી, કેમ કે તડકો એટલો હતો ને ગરમી બહુ થતી હતી. તો અહીંયા ઊભી હતી. અને પછી ઘરે આવીને ત્યાં રુદ્ર આવી ગયો. 12 વાગ્યા ને ત્યાં રુદ્ર સ્કૂલેથી આવી ગયો ફટાફટ. અને સ્કૂલેથી આવે એટલે અમારા મા દીકરાની મોજ મસ્તી ચાલુ થઈ જાય. તો રુદ્ર મને વાલી કરતો હતો, હું રુદ્રને વાલી કરતી હતી. અને રુદ્ર મને એમ કહેતો હતો કે મમ્મા તે ડોકમાં પહેર્યું ને તે બહુ જ સરસ છે. કેમ કે હું ગમે ન્યૂ વસ્તુ પહેરું ને એટલે મારા રુદ્રને ખબર પડી જાય કે મમ્માએ આજે ન્યૂ વસ્તુ પહેરી છે. એટલે રુદ્ર મને કહેતો હતો. અને પછી એને સૂવું નહોતું ને તો આવી મારી સાથે રીસાતો હતો ને એવું બધું કરતો હતો. પછી 5 વાગ્યા ને તે સાહેબ આવી ગયા તો કે ચાલો હું તમને બોર તળાવ લઈ જાઉં. તો અમે નીકળી ગયા બોર તળાવ. પણ વરસાદી વાતાવરણ હતું, ખબર નહીં બોર તળાવ પહોંચ્યું કે નહીં પહોંચીએ. ત્યાં જ રસ્તામાં વરસાદ આવ્યો. એટલે પછી મેં અહીંયા કરિયાણાની દુકાન છે જ્યાંથી અમે વસ્તુ લઈએ છીએ, અમે તો ત્યાં તો રોકાઈ ગયા. અને પછી વરસાદ એટલો વધી ગયો ને તો સાહેબને કીધું કે આપણે કાંઈ જવું નથી, આપણે પાછા ઘરે જતા રહીએ. પછી અમે આવી ગયા ઘરે. તો ઘરે આવ્યા ને ફ્રેન્ડ્સ, ત્યાં તો આખા પલળી ગયા હતા. હું તો પલળી ગઈ હતી, રુદુય પલળી ગયો હતો ને સાહેબ પલળી ગયા હતા. પછી અમે કરી નાખી દશામાની આરતી, મસ્ત મજાની માની પૂજા કરી નાખી. પછી રુદ્ર કે મમ્મા મને ભૂખ લાગી છે. તો મેં એને વેફર આપીને તો મને કે તું વાટકો પકડ અને હું વેફર ખાવ. બોલો આવા તોફાન છે મારા રુદ્રના. પછી મેં જમવામાં બનાવી નાખી ચૂકી ભાજી. અમારે તો ફરાળ હોય એટલે ફરાળમાં ચૂકી ભાજી, વેફર છે, છાશ છે, રુદુ માટે રોટી અને બટેટાનું શાક છે. તો ચાલો તમે લોકો જમવા. તો આજનો વિડીયો મારો સારો લાગ્યો હોય ને તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, સરળ મહાદેવ, જય દશામાં.